જો પાણી આવે છે મસ્ત મજાનું આપણે વાવેતર કર્યું હતું ને જો ઉજી ગયું છે. હવે છેલ્લું પણ છે. એનો જો વાઈફાઈ કરવું છે ને તો અહીં ટુકડો આવી ગયો છે. અહીંથી બેઠો બેઠો આઈન પાત કાંઈ હવાય નહીં, ગારો હોય. અહીંયા બેઠો બેઠો કે છે વાઈફાઈ. અમારે તો દેવ નીંદે છે. એ તો હાથી એમાં હાંકવાનું છે ને એ પાટલામાં, એ પાટલું નીંદે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણે મસ્ત મજાના નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર પડી ગઈ છે, મસ્ત મજાનું સિરાવી લીધું છે. સિરાવીને આપણે આવી ગયા છીએ ખેતરમાં. આપણે તો પાણી વાળવાનું કામ ચાલુ છે. તો કેરો ભરાઈ જવા આવ્યો છે. આ બધું જો પાણી આવે છે. મસ્ત મજાનું આપણે વાવેતર કર્યું હતું ને જો ઉજી ગયું છે. હવે છેલ્લું પણ છે. પછી આને તાણ દઈ દેવાની બધાને. આમાં એ ઉગ્યું નથી, આને એકવાર પાવું જોઈશે. બાકી આમ બધું ઉજી ગયું છે. તો મસ્ત મજાનું જો પાણી વાળ્યું છે. અને ભાઈ જો વાતાવરણ થોડુંક ખરાબ થયું છે. વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. અને આગાહી પણ છે 5 થી 8 લગીની. 5 તારીખ, આજ 5 તારીખ છે. તો 8 તારીખ લગી માવઠાની આગાહી છે. તો માવઠું તો થશે એવું લાગે. મસ્ત મજાને પાઈ દઈએ. માવઠું થાય કે ન થાય, પણ આપણે પાવું પડે તો એમાં હાલે નહીં. મસ્ત મજાનો કેરો ભરાઈ ગયેલો, કેરો વાળી. તો કઈ જ મસ્ત મજાનું જો સિરાવી લીધું છે ને સિરાવીને જો પાણી વાળવાનું જો અડધું કામ પૂરું થઈ ગયું છે. ને આપણે અડધો જોશે. આ બાજુ અમારે આવી જશે, વેકેશન પડી ગયું છે જાણે દેવકુમાર. તો જો એનો જો વાઈફાઈ કરવું છે ને તો અહીં ટુકડો આવી ગયો છે. અહીંથી બેઠો બેઠો આઈન પાત કાંઈ હવાય નહીં, ગારો હોય. અહીંયા બેઠો બેઠો કહે છે વાઈફાઈ એમ કરે છે. સમરણ કરે વાઈફાઈનું. ઓલી બાજુ જો પોદના ઓલા લીંડોરા ખાતર ભર્યું ને, લીંડોરા તરીને આવ્યા ધોરીએ શેઢે. તો એ ભેગા કરીને ભરે છે. ને આ બધું જો નેટની વાટમાં બેઠા છે ભાઈ. આપણે ભરાઈ ગયો કેરો વાળ લેવી. હેલો ગાઈસ, અત્યારે આજે સવાર પડી ગઈ છે બીજા દિવસની. બીજો દિવસ મસ્ત મજાના જો પાણી તો આપણે મસ્ત મજાનું પાઈ દીધું હતું. એક દી પછી તો આપણે પાછું નીંદવાનું ચાલુ કરી દીધું છે. આ બધું તો નીંદવાનું ચાલુ છે. જય માતાજી બધાની અંદર. આપણે જો નીંદવાનું કામકાજ હાલે છે. ને આપણે મુહૂર્ત કર્યું છે કાંકડીમાં. આપણે આવડી કાંકડી થઈ ગઈ છે. કાંકડા નીંદવાનું ચાલુ છે. આ બધું અમારે તો દેવ નીંદે છે. એ તો હાથી એમાં હાંકવાનું છે ને એ પાટલામાં, એ પાટલું નીંદે છે. એમ કેવો ગણવો, એ પાટલું નીંદે. સામાની મજા આવી જાય, પાટલામાં મજા આવે છે નીંદવાની. તો મસ્ત મજાનું આ બધું પાયેલું છે. આને પાછું ફરીથી પાઈ દીધું, કેમ કે એ ઉગતું હતું. ને આ બધું આમાં ઉગી ગયું છે. આ બધું ઉગી ગયું છે. તો એ આપણે પાવાનું બંધ કરી દીધું છે ને તાણ દઈ દીધા. આ બધું ઉગ્યું નથી ને પાણી પાઈ દીધું. છેલ્લું પાણ છે. હવે પછી તાણ દઈ દેવાની છે બધાને. હાંકી નાખવી, મસ્ત મજાનું નીંદ નાખવી. પછી આપણે ખાતર નાખીને પછી આપણે પાઈ દઈશું. અત્યારે તો તાણ દેવી પડે, કેમ કે ઉગ્યા પછી એક ખલ તાણ દેવી પડે. એકવાર તાણ દઈ દઈએ ને પછી મોલ આમ ઉપડે બળમાંથી ખાતર નાખીને પાઈ દઈએ ને, તો એના માટે તાણ દેવી પડે ને. તો પાપા કરવી તો પીળું થઈ જાય. તો આમાં ક્યાંક છોડવા પીળા થઈ ગયા. અને એક પાણ વધારે અડી ગયું. એમ કે એનું કારણ એ છે, આ બધું આપણે સોળીના કેરા હતા આડા. હવે એ તો આમથી ગુવારમાંથી જતું હતું, પણ ગુવારને તાણ દીધી એટલે એ કાંઈ પાયા નહીં. એટલે કાંકડીને કેરામાંથી આપણે વધી દીધું છે પાણી. એક કેરો ભલે કીધું પી જતો. તો આ બધું સોળીને ખાલા પડ્યા હતા ને, તો એ ખાલા ભરીને તો એ પાઈ દીધું છે. હવે લગભગ તો પાવું નહીં પડે, ઉગી જાય છે. આ બધું તો નીંદવાનું ચાલુ છે. ઉપલો આડ્યો તો નીંદ્યો ને એ નીંદાઈ ગયો છે. આપણે આ બાકી છે. એક કેરો પલ્લી ગયો છે. 2 કેરા છે કાંકડીના. 2 કેરા નીંદાઈ જાય ને આપણે ભીંડા ગુવારમાં નીંદવા આવ્યા જઈશું. કેમ કે કાંકડીનું તો પલ્લી ગયો એક, એટલે એ તો એક બાકી રહી જશે. અને આ બધું જે ઉગતો હોય છે એને પાયેલું છે, એમાં કાંઈ નીંદાય નહીં. આપણે ભીંડો અને ગુવાર એ બે નીંદી નાખીએ. આટલું નીંદીને પછી ને આ બધું તો બાટી નીંદવાનું હાલે. સમજો અહીંથી લઈને પણ લગી એટલું પાટલું એને ગોળ નાખ્યું. હા, એ ઊંડાઈથી કાપજે. એ સૈયા રહ્યા ને ઊંડો ખાડો કરીને કાઢી જાય, પાછા ફૂટશે એવા નેવા. આમાં સૈયા ઉગી જશે. સૈયાનું બી ક્યાંથી આવ્યું ને કાંઈ ખબર નથી પડતી. તમારે આને શું કહેતા હોય ખબર નહીં. મેં તો જાણે સૈયા કેવી જો આવું કાંક છે.
એના એટલે ખોદવા પડે ઊંડાઈથી, એની ગાંઠ કાઢવી પડે. ગાંઠનો કાઢીને તો પાછા ફૂટે એટલા ને એટલા. તે અમારે તો દીવું તો કાઢે છે હવે, ગાંઠું કાઢતો હોય કે ન કાઢતો હોય. ઊંડું ખોદ, ઊંડું પડખે ખોદ, ઊંડું ગાંઠ હોતો કાઢવાનો. એ બહાર રહ્યો ને એટલો અંદર છે, એટલો ખાડો કર. મને નથી લાગતું એનાથી નીકળે, પણ એ તો જો કાઢે જ છે. તો હાલો આપણે હવે હાલી ગયું છે એટલે આપણે હવે તો થોડુંક બાકી છે. હા બધો એ ગાંઠું કાઢવાની છે, ગાંઠું બરાબર. હા બધા કાઢી નાખેલ. કાંકડીનો કાઢી નાખતો, કાંકડીનો કાઢી નાખતો બરાબર. આપણે તો આટલું સોટિયા બાકી છે એટલું હાંકી નાખવી, પછી આપણે સિંહ બધા કાઢવી. હાલો એટલે હાંકી નાખવી. But I'm so frustrated. Hello to my loneliness.